અંકલેશ્વર નગરપાલિકા અને શહેર ભાજપ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે નગરપાલિકા સભાખંડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશ શાહ અને ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે નગરપાલિકા ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી. આમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા. અખંડ ભારતના શિલ્પીકાર ને ભારતના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિ છે. એમને પુષ્પાંજલિના કાર્યક્રમને લઈ આજરોજ સંગઠન અને નગરપાલિકાના સભ્યો દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પુષ્પાંજલિ કરવામાં આવી. આ સાથે સાથે 150મી જન્મજયંતિ નિમિત્તે આગામી કાર્યક્રમો, જેમાં કે પદયાત્રા જેવા કાર્યક્રમો અને જાહેર સભાઓ અને ઘણા કાર્યક્રમો પણ યોજાવાના છે, જેની અંદર હું અંકલેશ્વરની પ્રજાને સ્વયંભૂ જોડાવા આમંત્રણ પાઠવું છું અને આજના આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલજીને શત નમન કરું છું.